Dear student, good morning everybody. સ્ટુડન્ટ, આજે આપણે આપણા ઇકોનોમિક્સ વિષયમાં પાઠ નંબર 9 વિદેશ વેપાર વિશે શીખશું. એમાં વિદેશ વેપારની પ્રસ્તાવના અને એના કારણો જે છે એને સમજવાનો પ્રયત્ન કરશું. તો ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે આજના સમયની અંદર વિદેશ વેપાર જે છે એ ઘણું મહત્ત્વનું છે. કેમ કે આજના વિશ્વના તમામ દેશો જે છે, દરેક દેશ એવું ઈચ્છે છે કે પોતાનું વિકાસ જે છે અગ્રીમ રહે. વિશ્વના દેશો સાથે દરેક દેશ કોમ્પિટિશન કરી શકે, સ્પર્ધા કરી શકે. દરેક દેશ જે છે પોતાના દ્વારા ઉત્પાદિત થતી વસ્તુઓ જે છે વિશ્વમાં એનું વેચાણ થાય અને આર્થિક વૃદ્ધિ થાય, રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, માથાદીઠ આવકમાં વધારો થાય અને એના લીધે લોકોનું જીવન ધોરણ સુધરે. તથા વિશ્વના તમામ દેશો એકબીજા સાથે આંતરરાષ્ટ્રીય વેપારમાં એટલા બધા નજીક આવી ગયા છે. એમ કહેવાય છે કે આજે વિશ્વ એક ગામડું બની ગયું છે. એટલે આજે દરેક વસ્તુ જે છે દરેક દેશની અંદર ઘર બેઠા, ઘર આંગળે વિશ્વની વસ્તુઓ ઘર આંગળે મેળવી શકે છે. આપણને ખબર છે કે ઘણી બધી વસ્તુઓ એવી છે કે મેડ ઇન ચાઇના, મેડ ઇન જાપાન, મેડ ઇન ફ્રાન્સ, મેડ ઇન સ્વીડન, આવા વિશ્વની વસ્તુઓ જે છે આપણા દેશમાં ઘર બેઠા, ઘર આંગળે આપણા આજુબાજુના બજારોમાં જોવા મળે છે. બરાબર? પછી તે વાહનો હોય કે અન્ય ટેકનિકલ વસ્તુ હોય, તો વિશ્વની ટેકનોલોજીનો લાભ જે છે દરેક દેશને પોતાના ઘર આંગળે મળી રહ્યો છે. તો એના પાછળનું એક જ રીઝન છે, વિદેશ વેપાર. વિશ્વ સાથે દરેક દેશ એક વેપાર કરે છે. એના લીધે ગ્રાહક જે છે એની તમામ જીવન જરૂરિયાતની વસ્તુઓ પ્લસમાં મોજ શોખની વસ્તુઓ ઘર બેઠા, ઘર આંગળે સંતોષી શકાય છે. તો વિદેશ વેપારના કારણો સમજતા પહેલાં વેપાર શું છે એને સમજીએ. વિદ્યાર્થી મિત્રો, અમુક પ્રશ્નો જે છે એક વાક્યમાં પૂછાતા હોય છે, તો એને એક વાક્યમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એવા પ્રશ્નો જે છે એ પણ આપણે સાથે કન્સેપ્ટ આપણે સાથે સોલ્વ કરતા આવવાનું છે. તો વેપાર શું કહેવાય? તો વેપારમાં શું થાય કે વસ્તુ અને સેવાઓનું વેચાણ થાય. પણ માત્ર આજે વસ્તુ અને સેવા જ નહીં, વેપારમાં વસ્તુ, સેવા સાથે મૂડી અને ટેકનોલોજી અને બૌદ્ધિક સંપત્તિ, આ બધી બાબતોનો વિનિમય થાય છે. જો વિનિમય મીન્સ આપલે, વસ્તુ, સેવા, મૂડી, ટેકનોલોજી અને બૌદ્ધિક સંપત્તિ, આ બધી બાબતોનો વિનિમય થાય છે, મતલબ આપલે થાય છે. મતલબ એક દેશ પાસેથી વસ્તુ, સેવા, મૂડી, ટેકનોલોજી અને બૌદ્ધિક સંપત્તિ બીજા દેશમાં જાય છે અને બીજા દેશની વસ્તુ, સેવા, મૂડી, ટેકનોલોજી અને બૌદ્ધિક સંપત્તિ આપણા દેશમાં આવે છે. એટલે એને જ કહેવાય છે વિનિમય. વિનિમય મીન્સ આપલે થાય છે. બરાબર? તો એને જ કહેવાય વેપાર. તો વેપારમાં વસ્તુ અને સેવાની હેરફેર થાય છે. તો એના માટે આવક કે નફા પદ્ધતિ માટે થાય છે. કોઈ પણ વેપાર જે છે એ આવક અને નફા માટે કરવામાં આવે છે. એક દેશમાંથી બીજા દેશમાં વસ્તુ, સેવાની હેરફેર તથા મૂડી, ટેકનોલોજી અને બૌદ્ધિક સંપત્તિ વગેરેનો વિનિમય કે વેચાણ થાય છે. એ શેના માટે થાય છે? આવક અને નફા માટે થાય છે. હવે આપણે સમજવાનું છે, વેપાર જે છે એ બે ટાઈપનો છે. બરાબર? એક છે આંતરિક, એટલે દેશની અંદરો-અંદર થતો વેપાર, અને બીજો છે વિદેશ વેપાર, ફોરેન ટ્રેડ, આંતરરાષ્ટ્રીય વેપાર પણ કહી શકાય છે. બરાબર? તો દેશની હવે આંતરિક વેપાર શું છે કે દેશની સરહદની અંદર થતો વેપાર એ આંતરિક વેપાર છે. જ્યારે એક દેશનો વેપાર અન્ય દેશો સાથે થાય છે, એટલે કે સરહદની બહાર થાય છે,
તો હદની બહાર, સરહદની બહાર મીન્સ હદની બહાર થાય છે, દેશની હદની બહાર થાય છે, તો એ વેપાર કયો છે? આંતરરાષ્ટ્રીય વેપાર અથવા વિદેશ વેપાર થાય છે, બરાબર. દેશની અંદર થતો વેપાર એ આંતરિક વેપાર છે, દેશની સરહદની બહાર થતો વેપાર એને વિદેશ વેપાર આપણે કહીએ છીએ. હવે આપણે એ સમજવાનું છે કે આ વિશ્વ વેપાર કે વિદેશ વેપાર થાય છે એના કારણો શું છે? શા માટે એક દેશ બીજા દેશ સાથે વેપાર કરે છે? શા માટે વેપાર કરવું પડે છે? તો એના કારણ છે, બરાબર. દરેક દેશ આજે એટલી ટેકનોલોજી વિકસી ગઈ છે કે દરેક દેશ પોતાના દેશની અંદર વસ્તુઓનું ઉત્પાદન કરી શકે છે, વસ્તુ સેવાનું ઉત્પાદન કરી શકે છે, છતાં બીજા દેશ સાથે વેપાર કરે છે. તો એના અમુક કારણ છે. તો પહેલું જ કારણ છે સાધનની ઉપલબ્ધતા. યાદ રાખજો, એકદમ ઇઝીલી આપણે સમજીએ, ઉત્પાદનના જે સાધન જે છે ને એમાં તફાવત જોવા મળે છે. આપણને ખબર છે કે ઉત્પાદનના સાધન જે છે એ 4 છે. એમાં ખાસ કરીને મૂડી અને શ્રમ એ મુખ્ય સાધન છે તથા નિયોજન શક્તિ, બરાબર. તો જે દેશની અંદર જે સાધન વધુ પ્રમાણમાં હશે એ દેશ એ વસ્તુનું ઉત્પાદન પસંદ કરશે. દાખલા તરીકે આપણા દેશનો સાધન મુખ્ય કયો છે? શ્રમ. ભારતમાં મુખ્ય સાધન કયો છે? ભારતમાં કયો સાધન વધુ ઉપલબ્ધ છે એમ કહેવાય તો ભારતમાં કયો છે? શ્રમ. જ્યારે અમેરિકા કે વિકસિત દેશોમાં મુખ્ય સાધન શું છે? તો મૂડી. દાખલા તરીકે અમેરિકામાં મુખ્ય સાધન શું છે? મૂડી. હવે સમજો વિદ્યાર્થી મિત્રો, તો આ બંને વચ્ચે શું છે? સાધન તફાવત. સાધનનો તફાવત આપણો જે મુદ્દો છે. ભારતમાં શ્રમ વધુ છે, અમેરિકામાં મૂડી વધુ છે. તો ભારત કઈ વસ્તુનું ઉત્પાદન કરશે? તો ભારત એવી વસ્તુનું ઉત્પાદન કરશે કે જેમાં શ્રમિકોની વધારે જરૂર પડશે. અમેરિકા એવી વસ્તુનું ઉત્પાદન કરશે કે જેમાં મૂડીની વધારે જરૂર પડશે. તો ભારત જે છે એ કઈ વસ્તુનો વેપાર વિદેશ પાસે મંગાવશે? તો મૂડીગત વસ્તુ. મૂડીગત વસ્તુ એટલે કે યંત્ર, મશીન એવી વસ્તુઓનો મેળવશે બીજા દેશ પાસેથી, અમેરિકા પાસેથી આયાત કરશે. અને અમેરિકા જે છે ભારત પાસેથી કઈ વસ્તુ ખરીદશે? તો કે જેમાં શ્રમિકોની વધારે જરૂર પડતી હોય એવી વસ્તુનું ઉત્પાદન થતું હોય તો એ શ્રમ પ્રધાન વસ્તુ એમ કહેવાય. શ્રમગત વસ્તુ અથવા શ્રમ પ્રધાન વસ્તુની આયાત જે છે એ ભારત પાસેથી કરશે. તો આ વિશ્વ વેપાર થયો અમેરિકા અને ભારત વચ્ચે. તો એ બંને વચ્ચે વેપારનું કારણ શું રહ્યું? તો સાધન વચ્ચેનો તફાવત. બે સાધનો વચ્ચેનું, બંને દેશોના સાધન વચ્ચેનો તફાવત એ કારણ બન્યું. પછી ઉત્પાદન ખર્ચ. તો દરેક દેશમાં ઉત્પાદન, ચીજવસ્તુઓ અને સેવા પાછળ જે ખર્ચ થાય છે, બનાવવાનો જે ખર્ચ થાય છે એને આપણે ઉત્પાદન ખર્ચ કહીએ છીએ. તો દરેક દેશને કોઈ એક વસ્તુ બનાવવાનો ખર્ચ સરખો નથી આવતો. હમણાં જ આપણે વાત કરી કે ભારત જો શ્રમ પ્રધાન વસ્તુનું ઉત્પાદન કરશે, શ્રમગત વસ્તુનું ઉત્પાદન કરશે તો એને ઉત્પાદન ખર્ચ જે છે એ અમેરિકા કરતાં ઓછું આવશે. અમેરિકા જે છે, હવે જો સમજો કે ભારતમાં મુખ્ય સાધન શ્રમ છે એટલે એ શ્રમગત વસ્તુનું ઉત્પાદન કરશે અને એ વસ્તુ ભારતમાં સસ્તી બનશે. હવે માની લો કે અમેરિકા જે છે, અમેરિકા પાસે મુખ્ય સાધન કયું છે? તો મૂડી છે, બરાબર. એની પાસે શ્રમિકો નથી. એટલે અમેરિકા જો શ્રમગત વસ્તુનું ઉત્પાદન કરશે ને તો અમેરિકાને મોંઘું પડશે. જ્યારે અમેરિકા મૂડીગત વસ્તુનું ઉત્પાદન કરશે તો એને સસ્તું પડશે. એ જ રીતના ભારત જે છે શ્રમ પ્રધાન વસ્તુનું ઉત્પાદન કરશે તો એને સસ્તું પડશે. પણ ભારત જો મૂડી પ્રધાન વસ્તુનું ઉત્પાદન કરશે તો ભારતને મોંઘું પડશે. તો બંને વચ્ચે ઉત્પાદન ખર્ચ અલગ અલગ આવે છે. ભારતમાં મૂડીગત વસ્તુનું ઉત્પાદન ખર્ચ વધુ આવે છે, અમેરિકામાં શ્રમ પ્રધાન વસ્તુનું ઉત્પાદન કરવાનો ખર્ચ જે છે એ વધુ આવે છે. એટલે શું કરશે કે ભારત જે છે મૂડીગત વસ્તુની આયાત કરશે, એટલે મૂડીગત વસ્તુનું મેળવશે, જ્યારે અમેરિકા જે છે શ્રમગત વસ્તુ ભારત પાસેથી મેળવશે. એટલે બંને વચ્ચેનો ઉત્પાદન ખર્ચનો તફાવત બે દેશોને વેપાર કરવા માટે જોડે છે, પ્રેરે છે. પછી ટેકનોલોજીકલ પ્રગતિ. દરેક દેશમાં ટેકનોલોજી જુદી જુદી જોવા મળે છે. દરેક દેશ જે છે એ
અલગ અલગ રીતે વિકાસ કરેલું હોય છે. કોઈક દેશમાં ટેકનોલોજી સારી વિકસી હોય છે અને અમુક દેશમાં ટેકનોલોજી નથી હોતી. અમુક દેશોમાં ટેકનિશિયન અથવા નિષ્ણાંતો વધુ હોય છે, અમુક દેશમાં નથી હોતા. તો દરેક દેશમાં ટેકનોલોજીકલ પ્રગતિ સમાન ન હોવાને લીધે પણ કેટલાક દેશો બીજા દેશો પાસેથી ટેકનોલોજી મેળવે છે અથવા આયાત કરે છે. તો એ બંને દેશોને એકબીજા સાથે વેપારમાં જોડે છે. આપણને ખબર છે કે આપણા દેશ કરતાં વિશ્વના અમુક ધનિક દેશો, અમેરિકા, જાપાન, ફ્રાન્સ, ઇટાલી જેવા દેશો જે છે ત્યાં ટેકનોલોજી સારી વિકસી છે. તો આપણે તે દેશો પાસેથી ટેકનોલોજી મેળવવી પડે છે, આયાત કરવી પડે છે. તો આ ટેકનોલોજી સમાન ન હોવાને લીધે પણ એક દેશ બીજા દેશ સાથે વેપારથી જોડાય છે અથવા વેપાર કરે છે. પછી શ્રમ વિભાજન અને વિશિષ્ટકરણ. જો શ્રમ વિભાજન અને વિશિષ્ટકરણ જે છે એ પણ એકબીજા દેશ સાથે એકબીજાને વેપારમાં જોડે છે. દેશ પાસે શ્રમની ઉત્પાદકતા, કૌશલ્ય, નિયોજન શક્તિ, કાર્યક્ષમતા અલગ હોવાય છે. જો દરેક દેશમાં કૌશલ્ય પણ સરખું નથી, નિયોજન શક્તિ પણ સરખી નથી. દરેક દેશ જે છે અમુક સાધનમાં વિશિષ્ટીકરણ ધરાવે છે, ખાસિયત ધરાવે છે. તો વિશિષ્ટીકરણમાં આપણો ભારતની વિશિષ્ટીકરણ સાધન કયું છે? તો શ્રમ. અમેરિકાનો વિશિષ્ટીકરણ સાધન કયો છે? તો મૂડી. બરાબર, અમેરિકામાં શું છે? તો મૂડી. તો એમ કહેવાય કે ભારત શ્રમમાં વિશિષ્ટીકરણ ધરાવે છે, અમેરિકા મૂડીગત વસ્તુમાં વિશિષ્ટીકરણ ધરાવે છે. તો ભારત જે છે એવી વસ્તુનો જ ઉત્પાદન કરશે કે જ્યાં એને શ્રમની વધારે જરૂર પડે, મૂડીની વધારે જરૂર પડે નહીં. જ્યારે અમેરિકા જે છે એવી જ વસ્તુનું ઉત્પાદન કરશે કે જેમાં મૂડી વપરાય, શ્રમિકો ન વપરાય. તો આ રીતના કૌશલ્ય, નિયોજન શક્તિને લીધે દરેક દેશ ઉત્પાદન કરવાનું પસંદ કરે છે અને એની જે દેશ પાસે જે કૌશલ્ય અથવા વિશિષ્ટીકરણ સાધન નથી તો એ દેશ બીજા દેશ પાસેથી વસ્તુનું ખરીદી કરે છે. આથી અમુક દેશ અમુક પ્રકારની વસ્તુ કે સેવા જ ઉત્પાદનમાં વધુ આવડત ધરાવે છે. તો ભારત જે છે શ્રમ પ્રધાન વસ્તુનું ઉત્પાદન કરશે. ભારત શ્રમગત વસ્તુઓમાં વિશિષ્ટતા ધરાવે છે, આવડત ધરાવે છે. અમેરિકા મૂડીગત વસ્તુઓમાં વિશિષ્ટતા ધરાવે છે, આવડત ધરાવે છે. એટલે અમેરિકા મૂડીગત વસ્તુઓની નિકાસ કરે છે, ભારત શ્રમગત વસ્તુઓની નિકાસ કરે છે. આ બંને વચ્ચેનો આ તફાવત જે છે બંને દેશોને વિદેશ વેપારમાં જોડે છે, વિદેશ વેપારથી બીજાથી જોડે છે. બરાબર, જે વસ્તુ કે સેવા કાર્યક્ષમ રીતે ઉત્પન્ન ન કરી શકતા હોય તે વસ્તુ અને સેવાની આયાત કરે છે. દાખલા તરીકે મેં હમણાં જ કીધું કે જો જે તે દેશ જે વસ્તુ કે સેવા નથી બનાવી શકતો તો તે શું કરે છે? તો બીજા દેશ પાસેથી આયાત કરે છે. માની લો કે ભારત જે છે મૂડીગત વસ્તુ નથી બનાવી શકતો, તો ભારત જે છે એ મૂડીગત વસ્તુ જે છે એ કોની પાસેથી આયાત કરશે? તો અમેરિકા પાસેથી મૂડીગત વસ્તુની આયાત કરશે, કારણ કે ભારત પાસે આ કૌશલ્ય નથી, વિશિષ્ટકરણ નથી. એવી જ રીતે અમેરિકા જે છે, અમેરિકાને શ્રમગત વસ્તુ બનાવી શકે છે પણ બનાવશે નહીં, કારણ કે અમેરિકામાં શ્રમિકો નથી. તો અમેરિકા જે છે શ્રમગત વસ્તુ કોની પાસેથી મેળવશે? ભારત પાસેથી. તો આ મુદ્દો પણ તમને બરોબર રીતે સમજાવવાનો હશે. મતલબ જે સાધન જે દેશ પાસે છે એ દેશ એ વસ્તુનું વધારે ઉત્પાદન કરશે, બીજા દેશને એ સાધનવાળી વસ્તુની નિકાસ કરશે. બરાબર, અને જે સાધન જે દેશ પાસે નથી એ દેશ બીજા દેશ પાસેથી એ વસ્તુની આયાત કરશે. બરાબર, જેવી રીતે અમેરિકા અને ભારત બંને એકબીજાની વસ્તુ આયાત અને નિકાસ કરે છે. તો આને શું કહેવાય? શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દો જે છે તમને બરોબર રીતે સમજાવવાનો હશે. ફરીથી કહું તો વિદેશ વેપાર, એમાં વેપાર શું છે? તો વેપાર એટલે વસ્તુ અને સેવાઓનો એકબીજા દેશ સાથે વેચાણ થાય, વિનિમય થાય. વેચાણ અથવા વિનિમય. ખાલી આજે એવું જ નહીં કે વસ્તુ અને સેવાનો જ વિનિમય થાય છે. આજે તો મૂડી, ટેકનોલોજી અને બૌદ્ધિક સંપત્તિનો મતલબ શું થાય છે? નિષ્ણાંતો મેળવીએ છીએ. આપણા દેશમાં એટલા નિષ્ણાંતો ન હોય, તો એક્સપર્ટ ન હોય ઉત્પાદનને લગતા સલાહ સૂચન સલાહકાર, જેને આપણે બૌદ્ધિક ધન કહીએ છીએ. તો આજે વસ્તુ, સેવા, મૂડી, ટેકનોલોજી અને બૌદ્ધિક ધન પણ એક દેશ બીજા દેશ સાથે એનો વિનિમય કરે છે, આપ-લે કરે છે. એને આપણે શું કહીએ છીએ? વેપાર. વેપાર બે ટાઈપના હોય છે. એક આંતરિક વેપાર હોય, એટલે કે દેશની અંદરો અંદર થતો વેપાર, અને એક વિદેશ વેપાર હોય છે. સરહદની અંદર થતો વેપાર આંતરિક વેપાર,
બીજા દેશ સાથે થતો વેપાર એ વિદેશ વેપાર, અને વેપાર માટેના કારણો શું છે? તો ઉત્પાદનના સાધનોમાં થતો તફાવત, એટલે ઉત્પાદનના સાધનો દરેક દેશ પાસે અલગ અલગ હોય છે. ભારતમાં મુખ્ય સાધન શ્રમ છે, અમેરિકામાં મુખ્ય સાધન મૂડી છે. ઉત્પાદન ખર્ચ, બરાબર, દરેક દેશમાં ઉત્પાદન ખર્ચ સરખું નથી આવતું, કારણ કે દરેક દેશમાં ટેકનોલોજી સરખી નથી હોતી, દરેક દેશમાં મુખ્ય સાધન સરખો નથી હોતો. એટલે આને લીધે શું થાય છે? ઉત્પાદન ખર્ચ, ઉત્પાદન એટલે ચીજ વસ્તુ બનાવવા પાછળનો ખર્ચ જે છે અલગ અલગ આવે છે. એના લીધે પણ બે દેશો એકબીજા સાથે વેપાર કરે છે. ટેકનોલોજીની પ્રગતિ, દરેક દેશમાં સરખી ટેકનોલોજી વિકાસ પામી નથી. જે દેશમાં જે ટેકનોલોજી વધારે વિકસી છે, બરાબર, એ દેશ વધુ એ વસ્તુનું ઉત્પાદન કરશે અને બીજા દેશને એ વસ્તુની નિકાસ કરશે. બરાબર, જે દેશમાં ટેકનોલોજી ઓછી વિકસી છે એ દેશ જે દેશમાં ટેકનોલોજી વિકસી છે એના પાસેથી વસ્તુની આયાત કરશે. પછી વિશિષ્ટીકરણ અને શ્રમ વિભાજન. જે દેશ જે સાધનમાં વિશિષ્ટીકરણ એટલે ખાસિયત, કયો સાધન એ દેશ પાસે વધુ છે એને કહેવાય વિશિષ્ટીકરણ. ભારતમાં શ્રમ જે છે, શ્રમ બાબતમાં વિશિષ્ટીકરણ ધરાવે છે, અમેરિકા મૂડીગત બાબતમાં વિશિષ્ટીકરણ ધરાવે છે. તો આઈ હોપ આ મુદ્દો જે છે તમને બરોબર રીતે સમજાનો હશે. વિડીયો જો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને હજી સુધી કોઈએ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. વિડીયો જોયો, સાંભળ્યો એ બદલ